માઇલ જઈએ ને આખું અંદર ક્લાઉડ્સ બદલાઈ ગયેલા હોય, સ્કાયના કલર્સ બદલાયેલા હોય, વચ્ચેથી ઘોડા દોડતા હોય, આજુબાજુ બકરા ઘેટા ચરતા હોય. દર માઇલે જે બદલાતું આખું જ દ્રશ્ય હતું, લેન્ડસ્કેપ બદલાતું હતું, એ આપણે જે નાના બાળકો કેલિડોસ્કોપથી રમતા હોય અને થોડું ટર્ન કરે અને આખીની ભૂમિતિ બદલાઈ જાય, એની અંદરનું ચિત્ર બદલાઈ જાય, એનો કોઈ અંદર અલગ રૂપ આવે. એ રીતે આ કિર્ગિસ્તાને આ રીતે જોયેલું છે, એટલે નામ આપ્યું છે કિર્ગિઝ કેલિડોસ્કોપ. બધું જ મેં મારી નજરે જોયું ને એમણે જે અદ્ભુત રીતે એના પ્રકાશ, લાઇટ, સંયોજન, કલર બધાની સાથે જે શૂટ કર્યું છે બહુ ખરેખર સરસ છે. મને લાગે કોઈ એવો વિષય રહ્યો નથી કે જેના પર એમણે કામ ના કર્યું હોય, રિસર્ચ ના કર્યું હોય ને ના શોધ્યું હોય.